Good morning, students. Namaste. How are you? Are you fine? I am also fine. Today we are going to learn our first chapter in Standard 10, Against the Odd. Against the Odd means in Gujarati we can call it as સામા પ્રવાહે એટલે કે કોઈ વિરુદ્ધ બાબતમાં આપણે આગળ વધતા હોય ત્યારે. Before going to our chapter discussion, I just inform you about three particular topics which are main in this particular chapter. First one is treks to Tajnagar, એટલે કે તાજનગરના પાટા. Second is Sitapur's light, સીતાપુરની લાઇટ. And third one is પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. મિત્રો, આ ત્રણ ટોપિક એવા છે કે જેની અંદર એક યા બીજી રીતે માણસનું, સ્ત્રીઓનું ઘણી રીતે યોગદાન છે અને સારો એવો સંઘર્ષ છે. તો ચાલો શરૂઆત કરી દઈએ. ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied. Actual word is LOBBY, but in this chapter we get LOBBID, means માંગ કરી હતી. એટલે કે for 25 years the residents of Tajnagar village near Gurgaon, ગુરગાંવમાં તાજનગર વિલેજમાં ત્યાંના રહેવાસીઓએ એક માંગ કરી હતી. For a railway station in their village, એટલે કે ગુરગાંવ નજીક તાજનગરના ગામમાં રેલવે સ્ટેશન માટે ગામવાસીઓ ડિમાન્ડ કરી રહ્યા છે. When the demand was not met, the villagers decided to take matters in their own hands. મેટ એટલે કે મળવું. જ્યારે એમની ડિમાન્ડ પૂરી કરવામાં ન આવી તો ગામવાળાએ નક્કી કર્યું કે હવે આપણે જ આ બાબત પોતાના હાથમાં લેવી પડશે. They pulled means એકઠું કરવું, ભેગું કરવું. They pulled in 21 lakh rupee and built a railway station on their own. જો મિત્રો, ઘણો બધો એવો સંઘર્ષ કરે છે અને રેલવેવાળાએ જ્યારે એમને પોતાના ગામમાં રેલવે સ્ટેશન નથી બનાવી આપતા, they themselves tried a lot. તેઓ પોતાની રીતે ઘણું બધું ભેગું કરે છે અને 21 લાખ રૂપિયા ફાઇનલી કલેક્ટ કરે છે. Most of the 3000 people living in the village are farmers. મોટાભાગના જે 3000ના આ ગામની અંદર મોટાભાગના ખેડૂતો હતા. But such was the burning desire. What is the meaning of burning desire? Burning desire means પ્રબળ ઈચ્છા, કે બહુ જ અતિ તીવ્ર ઈચ્છા. Burning desire to have a station in their village. Everybody contribute means contributed. અહીંયા contributed એટલે કે ભાગ લીધો હતો. ગામના દરેક લોકોએ contributed according to their capacity. દરેક વ્યક્તિએ પોતાની કેપેસિટી પ્રમાણે પોતાનું યોગદાન આપ્યું. Ranging from 3000 rupee to 75,000 rupees. They donated money for their station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village sarpanch. What is the meaning of former? Former means ભૂતપૂર્વ. ભૂતપૂર્વ એમના ગામના સરપંચ છે. એ લોકોએ એ સરપંચે એવું કહ્યું કે જાન્યુઆરી 2008ની અંદર 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીનું બધા લોકોએ યોગદાન કરે છે અને કલેક્શન ભેગું કરે છે. Next para, there are a large number of people in the village who need to go to Gurgaon. મિત્રો, હવે તમને થશે કે રેલવે સ્ટેશન બનાવવાની જરૂર શા માટે પડી? તો એકચ્યુઅલ મેટર હવે અહીંયા તમને ભણવાની આવે છે. તો there are a large number of people in the village who need to go to Gurgaon. ગુરગાંવ જવા માટે ઘણા બધા લોકો જેમને દરરોજ ગામથી ગુરગાંવ જવું પડતું હતું. દિલ્હી એન્ડ રેવાર પ્લેસીસ નામ છે. ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર, ત્યાં એમને જવું પડતું. There are students who go to colleges. કોલેજમાં પણ વિદ્યાર્થીઓ જતા. Till now, ત્યાં સુધી we had to either go to હાલી મંડી and partly to catch the train. તેઓને રેવાર, દિલ્હી અને ગુરગાંવ જવા માટે સૌપ્રથમ હાલી મંડી એન્ડ પાટલી એટલે કે આ બે જગ્યાએ જવું પડતું. પેલી 3 જગ્યાએ જવા માટે અને ટ્રેન પકડવી પડતી. Both the stations are 6 km away from the Tajnagar. આ હાલી મંડી અને
પાર્ટલી જ્યાંથી એ લોકો બીજી જગ્યાએ જઈ શકતા હતા તે આ જે તે સ્ટેશન પોતાના ગામથી એટલે કે તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. We thought when the railway lines pass through the village, we would have a station here. અમે વિચાર કર્યો કે અહીંયા જો રેલવે લાઇન ટ્રેક પાર થતા હોય તો અહીંયા સ્ટેશન ડેફિનેટલી હોવું જોઈએ. બટ ધેટ ડીડન્ટ હેપન. એ પણ એવું થયું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. એટલે કહે છે કે 1982ની અંદર આ લોકો ડિમાન્ડ કરે છે અને હજુ પણ એમની ડિમાન્ડ ચાલુ જ હતી કે અમને રેલવે સ્ટેશન તાજનગરમાં હોવું જોઈએ. But the railways told us that they did not have funds, so finally we decided to craft. To craft meant કંડારવું, કંઈક કોતરણી કરવી, કંઈક આયોજન કરવું, કંઈક ઊભું કરવું. હા, to craft our own destiny. Destiny means કે લક, નસીબ, તમારું ફોર્ચ્યુન. Said હુકમચંદ, a member of committee. આ લોકોએ they built a particular committee to collect this particular money. આ મની કલેક્ટ કરવા માટે કમિટી બનાવી તે લોકો. એમનામાં એક સભ્ય હુકમચંદે કહ્યું કે આખરે જ્યારે રેલવે ના પાડે છે કે અમે તમને કોઈ પણ જાતનું રેલવે સ્ટેશન બિલ્ડઅપ કરી આપીએ નહીં, ત્યારે ગામવાળાએ પોતે જ પોતાનું નસીબ જાણે કે જાતે કંડારવાનું હોય એવું નક્કી કર્યું. એઝ અ રિઝલ્ટ, પરિણામે, એઝ અ રિઝલ્ટ મીન્સ કે પરિણામે આગળ જતા આટલા બધા સંઘર્ષો પછી શું થયું તો the panchayat passed a resolution. What is the meaning of resolution, friends? Resolution means ઠરાવ. એક નક્કી કર્યો, એક ઠરાવ પસાર કર્યો. A resolution in 2008 saying that એવું કહેતા હતા કે since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. પંચાયતે એવું પાસ કર્યું કે જો રેલવે સ્ટેશન પોતે તેમને રેલવે સ્ટેશન બનાવી આપવામાં સક્ષમ ન હોય તો ગામવાળાઓએ પોતે જ પોતે રેલવે સ્ટેશન બનાવી શકે છે. Soon an 11-member team was formed and team started collecting money from villagers. એટલે કે તરત જ જેવો ઠરાવ પસાર થયો, જેવું રેઝોલ્યુશન પંચાયતે બહાર પાડ્યું, તરત જ 11 મેમ્બર્સની ટીમે પોતે મની કલેક્શન સ્ટાર્ટ કર્યું અલગ અલગ ગામડાઓમાંથી. On 7th January, મિત્રો જો પરિણામે કેવા સંઘર્ષ પછી કેવું પરિણામ આવે છે. On 7th of January 2010, 2010 7મી જાન્યુઆરી, as a result of their efforts, એમના પ્રયત્નોના કારણે, the first railway station in the country on which the railway did not have to spend a single rupee. A single rupee means કે અહીંયા કહે છે કે આ એક એવું રેલવે સ્ટેશન હતું તાજનગરનું કે જેમાં રેલવેવાળાઓએ એક પણ રૂપિયો નહોતો આપ્યો કે ફંડ નહોતું આપ્યું. સ્ટાર્ટેડ ઓપરેશન્સ મીન્સ કાર્યાન્વિત. મિત્રો ટ્રેક્સ ટુ તાજનગરની ખૂબ સરસ માહિતી તમે મેળવી. હવે આગળનો ટોપિક કે સીતાપુર સ્લાઇડ, એના વિશે વધુ માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નમસ્તે. Good morning, students. As you know that nowadays we are discussing our unit number 1, Against the Odd. In Against the Odd, we had already discussed treks to Tajnagar, one of the major point from our chapter. Today we are going to learn our second topic, Sitapur's light, એટલે કે સીતાપુરની light. So let's have a start. In rural Uttar Pradesh, over 60% of households are without power. એટલે કે રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તાર અને હાઉસહોલ્ડ એટલે કે ઘર વપરાશની. In rural Uttar Pradesh, over 60% of households are without power. Sitapur district is one of such place with no power. એટલે કે સીતાપુર એવી જગ્યા હતી. પાવર એટલે કે અહીંયા તમે જોઈ શકો છો વીજળી. રૂરલ ઉત્તર પ્રદેશની અંદર સીતાપુરમાં એક એવી જગ્યા છે જ્યાં વીજળી નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ મીન્સ સંસ્થા, એટલે એક નાની સંસ્થા કોલ્ડ મેરા ગાંવ પ્રોજેક્ટ. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ MGP? MGP મીન્સ મેરા ગાંવ પ્રોજેક્ટ. એક સંસ્થા છે. મેરા ગાંવ પ્રોજેક્ટ ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. They are putting 2 solar panels at a time. તેઓ સોલાર પેનલ એટલે કે સૌર ઉર્જા તરફથી મળતી વીજળી એક સમયે બેસાડે છે.
In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids. Mini grids એટલે કે મિની એટલે નાની અને ગ્રીડ્સ એટલે કે જાડી. મિની નાની જાડીવાળી સગડી એટલે કે એક પેનલ. એક જ વર્ષની અંદર MGP એટલે કે મેરાગાંવ જે પાવર નામની સંસ્થા છે એમણે 3,500 કસ્ટમરને આ બાબતમાં જોઈન્ટ કર્યા છે. At a village level, ગ્રામ્ય વિસ્તારમાં. Now we are moving towards the second para. Village by village, MGP is building a network of low-cost solar microgrids. Micro means કે મિની એટલે આપણે પહેલાં જોયું કે મિની એટલે નાની જાડીવાળી સગડી. હવે છે માઇક્રોગ્રિડ્સ. માઇક્રો એટલે વધુ સૂક્ષ્મ, વધુ નાની જાડીવાળી સગડી એટલે કે નાની પેનલવાળી સગડી. વિલેજ બાય વિલેજ MGP is building a network of low cost. Low cost means કે ઓછા ખર્ચે solar microgrids that provide 2 LED lights. How many lights they are providing? They are providing 2 lights and mobile charging point to all paying households at a cost of 25 rupees per week. What is the cost of these particular things? They are taking 25 rupees from a family. That is cheaper than kerosene, which can cost almost double across a month. એટલે કે મિત્રો કહે છે કે 25 રૂપિયાનો એ લોકો ચાર્જ કરે છે, એની અંદર એક મોબાઈલનું ચાર્જિંગ, તદુપરાંત 2 LED લાઇટ્સ એ પોતે દરેક જેને કનેક્શન લીધું હોય એ લોકોને એ લોકો પ્રોવાઈડ કરે છે. આના માટે 25 રૂપિયાનું એ લોકો ચાર્જ લે છે. એટલે કે એક મહિનો જતાં જે કેરોસીનનો ખર્ચ ડબલ થઈ જતો એ ઘણો ઘટી જાય છે અને કેરોસીનના ખર્ચા કરતાં આ વધુ સારી વસ્તુ છે. સોલાર પાવર as a smokeless. What is the meaning of smokeless? Friends, smokeless means ધૂમ્ર રહિત. ધૂમ્રરહિત એટલે ધુમાડા રહિત. As a smokeless source of light. સોલાર જે સૂર્ય તરફથી આવતી ઉર્જા છે ને આ વીજળી મળી રહી છે એ ધુમાડા રહિત છે એટલે કે ધુમાડો પ્રદૂષણ થવાની કોઈ જ શક્યતાઓ રહેતી નથી. Comes with added benefits of customers' health. જો સાથે વીજળી તો મળે જ છે, તદુપરાંત એ લોકોને ધુમાડો ન થવાને કારણે સ્વાસ્થ્યનો જે પ્રશ્ન ઊભો થાય તે પણ થતો નથી. એટલે સ્વાસ્થ્ય માટે પણ આ સોલાર પેનલ બહુ જરૂરી છે, એમાં ફાયદાકારક છે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. જો ઇન્સ્ટોલિંગ, વોટ ઇઝ ધ મીનિંગ? ટુ ઇન્સ્ટોલ મીન્સ કે ઊભું કરવું. આ જે માઇક્રોગ્રીડ્સ અને મિની ગ્રીડ્સની જે પેનલ નાખવાની છે એની અંદર આજે કામની શરૂઆત થઈ. એક ગ્રાન્ડ ઇવેન્ટ હતો. ગ્રાન્ડ ઇવેન્ટ એટલે કે ભવ્ય પ્રસંગ, કારણ કે અત્યાર સુધી વીજળી તો ગામડાવાળાને એ ગામને મળી જ નથી એટલે ભવ્ય પ્રસંગથી કયું ઓછું નહોતું. તદુપરાંત ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ અને એમાં બધા સામેલ થાય છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun. What is the meaning of scorching? beneath એટલે કે નીચે અને scorching એટલે બળબડતું અને midday એટલે કે ભર બપોરે ખૂબ તડકાની અંદર આ લોકો કામ કરી રહ્યા છે જે બળબડતો તાપ છે ત્યાં. Working out where to place each wire so as to connect customers to power source. એટલે કે આ પાવર્સના સોર્સ સાથે દરેક કસ્ટમરને જોઈન્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન, કોલિંગ આઉટ ઓર્ડર્સ એન્ડ વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઇડ. હવે તમે જોશો કે પ્રોસિડિંગ એટલે કે કાર્યવાહી અને વાઇડ આઇડ એટલે કે કુતૂહલપૂર્વક, જાણે કે આપણે લોકલ લેંગ્વેજમાં કહીએ છીએ કે આંખો પહોળી કરીને જોવું. એટલે કે આ બાબતમાં કેટલા લોકો આ કામને જોઈ રહ્યા છે, તો કેટલા લોકો ફક્ત ઓર્ડર કરી રહ્યા છે કે આદેશ આપી રહ્યા છે અને કેટલા લોકો એમાં જોઈન્ટ થતા નથી. નેક્સ્ટ પેરા, ધ રૂફ ઓફ અ સ્ટડી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ટડી? સ્ટડી મીન્સ મજબૂત. ધ રૂફ ઓફ સ્ટડી બ્રિક વોલ હોમ. બ્રિક વોલ, બ્રિક એટલે તમે જાણો છો કે ઈંટ. બ્રિક વોલ હોમ ઇઝ ઇન each village is always chosen as the site of the panels and a battery. જો આ જે તે ઇન્સ્ટોલમેન્ટ લગાવવા માટે એ લોકો મોટા ભાગે પાકી એવી બ્રિકથી બનેલી ઈંટોથી ભરપૂર જે દિવાલ છે એનો જ ઉપયોગ કરે છે અને એને જ પ્રાયોરિટી આપે છે.
Ajaz, one of the company's first electrician to the required from the local district block of Reusa. એટલે કે ત્યાં લોકલ ડિસ્ટ્રિક્ટના બ્લોક ઓફ રેઉસા એક પર્ટિક્યુલર જગ્યા છે, ત્યાં ઇન્સ્ટોલ્ડ અ પેનલ ઇન અ સાઉથર્ન ડાયરેક્શન, એટલે કે દક્ષિણ વિભાગની અંદર આ પેનલો એ લગાવે છે. જે ઇલેક્ટ્રિશિયન છે અને કંપનીનો સૌ પ્રથમ ઇલેક્ટ્રિશિયન છે એનું નામ એજાજ. ટુ કેપ્ચર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કેપ્ચર મીન્સ? કેપ્ચર મીન્સ પકડવું. ટુ કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ. જો એજાજ નામ, અહીંયા આપણે એટલી માહિતી મેળવી શકીએ કે એજાજ જે પહેલો કંપનીનો ઇલેક્ટ્રિશિયન છે એ વધુમાં વધુ જે ગરમી આવી રહી છે સૂર્ય તરફથી એ રીતે દક્ષિણ દિશાની અંદર આ પેનલને પોતે ફિટ કરી રહ્યો છે. We are saving our environment with these lights and there is no pollution in our house either, says a farmer from the village. જો આ શબ્દો કોના છે? ફાર્મરના છે. ફાર્મર કહી રહ્યો છે કે વી આર સેવિંગ, હવે આપણા પર્યાવરણની રક્ષણ કરી રહ્યા છે, કારણ કે ધુમાડો તો થવાનો નથી એટલે પ્રદૂષણ ઊભું થવાનું નથી. તદુપરાંત કહે છે કે આપણા ઘરમાં પણ લાઇટ્સ આવી રહી છે. New businesses are starting to emerge. What is the meaning of emerge? Emerge means બહાર આવવું. ફક્ત લાઇટ આવવાથી એ લોકોને ધુમાડાથી મુક્તિ મળી જશે કે પ્રદૂષણ નહીં થાય એવું નથી, બીજા પણ અનેક ફાયદાઓ છે. એમાં એક નવું ઉમેરાઈ રહ્યું છે કે ઇમર્જ. ઇમર્જ એટલે બહાર આવવું. કહે છે કે ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ ધ કસ્ટમર્સ ટુ, સેઝ અનાધર. બીજા એક વ્યક્તિએ કહ્યું કે કસ્ટમરને, જે ગ્રાહકો છે એમને નવા બિઝનેસ ઉપલબ્ધ, એટલે કે બીજા બિઝનેસ ચાલુ કરવાના પણ ફાયદાઓ મળી રહ્યા છે. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ અ સારી બાય નાઇટ. જો આગળનો એક વધુનો ફાયદો છે વીવ. વીવ મીન્સ કે વણવું, વણાટ કામ કરવું. હવે ધુમાડાથી રહી છે આ વીજળી, ફાયદો પહોંચાડી રહી છે, પ્રદૂષણ થતું નથી, સારો એવો ધંધા માટે ઉપયોગ કરી છે. અને આગળનો એક વધુ ફાયદો કે વીવ, બહેનો રાતે સાડી પણ પોતે વણી શકે છે ને વણાટ કામ કરી શકે છે. ઇન અનાધર, one man now has a night business making plastic tablecloth. જો તો આગળનો એક ફાયદો વધુ આપણને મળી રહ્યો છે કે ટેબલ ક્લોથ બનાવવાની અંદર એક માણસ આપણને માહિતી પૂરી પાડે કે લાઇટ આવી જવાના કારણે ટેબલ ક્લોથ પણ સારી રીતે બનાવી શકાય છે. એટલે કે વ્યક્તિ પોતાનો સારો એવો બિઝનેસ ડેવલપ કરી શકે છે. હી સેઝ ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. Our children are also studying more now. જો બેનિફિટમાં વધુ એક બેનિફિટ આગળ જતાં સારો એવો એડ થાય છે કે ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક. આ શબ્દો લગભગ બહેનો તરફથી બોલાયેલા છે કે જ્યારે સ્ત્રીઓ રાંધતી હોય છે ત્યારે લાઇટ હોવી એ બહુ સારી બાબત કહેવાય અને એમને બહુ સારું લાગે છે. એન્ડ ઇટ, કે જમતી વખતે પણ સરસ એવો પ્રકાશ મળે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અને બાળકો પહેલાંની કમ્પેરિઝનમાં, અત્યાર સુધી લાઇટ નથી, પહેલાંની કમ્પેરિઝનમાં સ્ટડિંગ મોર એટલે કે વધારે સારું ભણી રહ્યા છે. મિત્રો આજે તો અહીંયા સીતાપુર સ્લાઇડનો જે ટોપિક છે અહીંયા આપણે ક્લોઝ કરીએ છીએ, પૂરો થાય છે. માહિતી ખૂબ જ સરસ છે. હવે નેક્સ્ટ ટોપિક છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નમસ્તે. Good morning students. How are you? Are you fine? Okay, I am also fine. Students, as you know that today we are on our third topic, Palakkad Public Library, from part unit number 1 against the odd. એટલે કે આજે આપણે આપણા પહેલા યુનિટનો ત્રીજો ભાગ અને અંતિમ ભાગ ભણવા જઈ રહ્યા છીએ. તો ચાલો રેડી થઈ જાઓ. બ્રિંગ આઉટ યોર ટેક્સ્ટ બુક્સ. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. મિત્રો આના વિશે હું તમને થોડી માહિતી આપું તો પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એ કેરેલાની અંદર એક બહેનોનું સારું એવું સંગઠન ઊભું કરીને ચલાવવામાં આવતી એક લાઇબ્રેરી છે. બહેનો દ્વારા 1000 મેમ્બર છે એના, અને એની અંદર લગભગ ત્રીજા ભાગની તો ફક્ત બહેનો જ છે. સારું એવું સંચાલન, જીવનની ઘણી બધી વસ્તુઓ એમાં આપણને શીખવાની મળે છે અને એક બહુ મોટું સાહસ છે. એના વિશેની વધુ માહિતી આપણે આ ટોપિક દ્વારા જોઈશું. પ્લીઝ બ્રિંગ આઉટ યોર ટેક્સ્ટ બુક્સ. ઇન કેરેલામાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ
રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. એટલે કે કેરેલાની અંદર પલક્કડ પબ્લિક લાઇબ્રેરી 2013થી કાર્યરત છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સેન્ટર? સેન્ટર મીન્સ કે કેન્દ્ર. એટલે મિત્રો આ લાઇબ્રેરી એક સરસ કેન્દ્ર છે. સેન્ટર ઓફ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, નોલેજ એટલે કે જ્ઞાન, વિજડમ એટલે કે વિદ્વતા, કલ્ચર એક્ટિવિટીઝ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે કે સંશોધન એન્ડ રેફરન્સ. કેટલી બધી બાબતો જુઓ સમાવિષ્ટ કરવામાં આવી છે. એક જ જગ્યાએ ઘણી બધી વસ્તુઓ સ્ત્રીઓ શીખી શકે છે. એન્ડ રેફરન્સ મીન્સ કે સંદર્ભ. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ઓફ ડિફરન્ટ રિજન્સ. રિસેન્ટલી એટલે કે અત્યારના સમયની અંદર લેટેસ્ટ બાબતની અંદર ઘણા દિવસોથી ચર્ચામાં છે. A third of its 1,000 members are women. These women supported by the shared space and library offered them. એટલે કે 1,000 મેમ્બર્સ છે, એમાંથી 3 ભાગની તો ખાલી સ્ત્રીઓ છે. 3 ભાગની સ્ત્રીઓ છે અને એ લાઇબ્રેરીમાં વિમેન માટે સ્પેશિયલ એમને જગ્યા ફાળવવામાં આવી છે. launched women's unit in February 14. ફેબ્રુઆરી 14 એટલે વુમને પોતે પોતાનું જે આ યુનિટ એટલે કે એકમ લોન્ચ. યુનિટનો મતલબ શું થાય છે? એકમ એટલે કે વિભાગ. વુમનનો સ્પેશિયલ લાઇબ્રેરીમાં એકમ આ લોકોએ વિભાગ દાખલ કર્યો છે અને લોન્ચ કર્યો છે. The unit got together to discuss methods of empowering women. What is the meaning of empowering? Empowering means અધિકાર આપવું, જેને કે વધુ કાર્યાન્વિત કરવું. આ યુનિટ સ્ત્રીઓ માટેનું અગત્યનું કામ કરે છે, એમને એમ્પાવર કરે છે, વધુ ઇમર્જ કરે છે. The library opened in halls for film screening. હોલની અંદર લાઇબ્રેરી ઓપન થાય છે શેના માટે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફોર સ્ક્રીનિંગ? સ્ક્રીનિંગ એટલે કે પ્રદર્શન, ફિલ્મનું સ્ક્રીનિંગ બતાવવામાં આવે છે. વર્કશોપ્સ એટલે કે કાર્યશાળા ઇન હોમ ઇકોનોમિક્સ એન્ડ ગાર્ડનિંગ. આટલી વસ્તુઓ તો એક જગ્યાએ એકમમાં શીખવવામાં આવે જ છે. તદુપરાંત સ્ત્રીઓને ત્યાં સ્ક્રીનિંગ, વર્કશોપ્સ, ઇકોનોમિક્સ એન્ડ ગાર્ડનિંગ શીખવવામાં આવે છે. ચાઇલ્ડ કેર ઓર આર્ટ્સ, જો વધુ પણ ઉમેરો થાય છે, ત્યાં સ્ત્રીઓ પોતે ચાઇલ્ડ કેર અને આર્ટ્સ પણ શીખે છે. એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે કે ઘરગથ્થુ જે ઝઘડા થતા હોય એનું નિવારણ, અને લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કે કાયદેસરના જે ઝઘડા હોય તે. તદુપરાંત પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રોફેશનલ? પ્રોફેશનલનો મતલબ થાય છે વ્યવસાયિક પ્રોબ્લેમ હોય એનું સારું એવું સોલ્યુશન છે, એ પણ અહીંયા શીખવવામાં આવે છે. જો મિત્રો કેટલી બધી સરસ માહિતી આપણને પલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાં સ્ત્રી સશક્તિકરણ અને એની અવનવી વાતોની અહીંયા જાણવા મળે છે. નેક્સ્ટ પેરા. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ women would realize their own strength and forge a unity. એટલે કે સેક્રેટરી એટલે કે ત્યાંના મંત્રી આપણને એવું બતાવે છે, પોઈન્ટ આઉટ કરે છે કે સ્ત્રીઓ રીડિંગ દ્વારા પોતે એવું રિયલાઇઝ કરે છે અને પોતાની શક્તિને જાણે છે અને ફોર્જ અ યુનિટી અને એક શક્તિ ઊભી કરે છે. It was noted that the lending libraries of earlier times, એવું નોટ કરવામાં આવ્યું છે કે પહેલેની જે લાઇબ્રેરી હતી અત્યાર સુધીની, earlier times was disappearing, અદૃશ્ય થઈ ગઈ છે પહેલેની લાઇબ્રેરીઓ. એન્ડ અ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ, રૂરલ એટલે કે જે તે પ્રદેશને લગતું, રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફુલ ઓફ ઓનલી મેલ રીડર્સ. પહેલેની લાઇબ્રેરી એ પોતે જૂની પુરાણી થઈ ગઈ છે અને અત્યારની પણ જે લાઇબ્રેરી છે મોસ્ટ ઓફલી મેલ ડોમિનેટેડ છે, એટલે કે મેલ ડોમિનેશન ધરાવે છે લાઇબ્રેરી. તેમાં વિમેન જે રીડર્સ છે બહુ ઓછા હોય છે. The unit discussed that if the once well-read women of Kerala continue to squander. What is the meaning of squander? Squander નો meaning થાય છે કે દુર્વ્યય કરવો. The unit એવું જણાવે છે કે સ્ત્રીઓ પોતાનો સમય બરબાદ કરશે કઈ બાબતમાં? Squander their hours in front of television. એટલે કે ટેલિવિઝનની સામે પોતાનો જો સ્ત્રીઓ બરબાદ કરશે સમય, તો it would encourage a climate in which women are afraid. એટલે એક એવું ક્લાઇમેટ એટલે કે વાતાવરણ, જો સ્ત્રીઓ પોતાનો સમય ટેલિવિઝનની સામે જ બરબાદ કરતી હોય તો વિદ્યાર્થીઓ એક એવું વાતાવરણ ઊભું થાય. શું થાય? એક એવું વાતાવરણ ઊભું થાય, આર અફ્રેડ ટુ ગો આઉટ ઓફ
આફ્ટર ડાર્ક. ડાર્ક એટલે કે અંધારું, રાત્રિનો સમય. ટેલિવિઝનની સામે સ્ત્રીઓ પોતાનું સમય બરબાદ કરતી હોય તો સાંજે એટલે કે રાત્રે સ્ત્રીઓ બહાર જતા ડરશે. સો ધ યુનિટ્સ હેઝ ફોર્મ્યુલેટેડ મીન્સ કે ટુ પ્લાન, કંઈક નવું કરવું, કંઈક આયોજિત કરવું. પ્લાન્ટ્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. સેપરેટ એટલે કે અલગ, પોતાનો આગવો. સ્ત્રીઓ માટે આ લાઇબ્રેરીની અંદર વિદ્યાર્થી મિત્રો એક અલગ જ યુનિટ કે તો છે જ, તદુપરાંત રૂમ પણ વિમેન્સ માટેના બનાવવામાં આવ્યા છે, તો કે સ્ત્રીઓ કોઈ પણ જાતના ડર વગર દે કેન રીડ વિધાઉટ એની ટાઈપ ઓફ ફિયર ઓવર ધેર. એટલે કે એ ત્યાં સ્ત્રીઓ પોતે કોઈ પણ જાતના ડર વગર ત્યાં પોતે રીડિંગ કરી શકે. લાસ્ટ પેરા, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બેકન. What is the meaning of beacon? Beacon નો meaning થાય છે સંકેત, means to symbol, to symbolize. Palakkad District Library stands tall as a beacon to encourage women's empowerment through classes. એટલે કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એ પોતે એક સિમ્બોલિઝમના બેઝિસ પર અહીંયા બતાવવામાં આવ્યું છે કે એક પોતે એક સિમ્બોલ છે. શેનો? કે સ્ત્રીઓને ત્યાં સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, એના પર કામ કરવામાં આવે છે. થ્રુ કોના દ્વારા? કે ક્લાસીસ દ્વારા, ક્લબ્સ દ્વારા, વર્કશોપ્સ, કાર્યશાળા દ્વારા એન્ડ રીડિંગ રૂમ્સ. જુઓ કેટલી 4 બાબત છે. ધેર આર 4 મેટર્સ આર ઇન ધ રૂટ. દે આર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, ક્લાસીસ, ક્લબ્સ એન્ડ વર્કશોપ્સ, એન્ડ 5th ઇઝ રીડિંગ રૂમ. એન્ડ દેન there are the books which will provide to women the strength and need to make good use of this opportunity. સાથે સાથે મિત્રો એવી પણ બુકો ત્યાં અવેલેબલ છે કે સ્ત્રીઓને ત્યાં પોતે શક્તિ પૂરી પાડે એવું સરસ વાંચન ધરાવતી બુકો છે. તદુપરાંત કે એમને જરૂરતના સમયની અંદર આ બધી તકો પોતે સાંપડી લે એવી સરસ એક વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. મિત્રો આ વી કમ્પ્લીટેડ 3 ટોપિક્સ, ટ્રેસ ટુ તાજનગર એન્ડ સેકન્ડ વન ઇઝ સીતાપુર સ્લાઇડ. ટુડે વી કમ્પ્લીટેડ અવર થર્ડ ટોપિક પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. મિત્રો હવે આપણે તમે તમારા હોમવર્કની અંદર આ જે તે મેં તમને 3 વિભાગની અંદર 3 વોકેબ્યુલરીઝના અલગ અલગ પાર્ટ્સ ભણાયા છે એ જે તે વોકેબ્યુલરીઝ તમારે પોતે એઝ અ હોમવર્ક પ્રિપેર કરીને લાવવાની છે. તદુપરાંત તમારે નોટબુકમાં પણ લખીને લાવવાની છે. આગળની જે એક્સરસાઇઝ છે હવે પછીના આપણે તાસમાં જોઈશું. નમસ્તે.